ઉધનામાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જલારામનગર 4 રસ્તા નજીક હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. ઉધનામાં એક યુવક પર જીવલેણ હુમલાની એક ચકચારિત ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં જલારામનગર 4 રસ્તા નજીક એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. બે શખ્સોના ઝઘડામાં મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સરજાહેર યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી, જ્યાં ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલાખોરો દ્વારા નજીકમાં ચાદરનો ધંધો કરતા યુવકના ટેમ્પોમાં પણ તોડફોડ કરી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.